नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। ब्रह्मकुमारी राजयोगिनी कैलाश दीदी जी के आशीर्वाद से सेक्टर 28 गांधीनगर पर इंदुमती फाउंडेशन और गांधीनगर के पहले हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर के माध्यम से लाइव गांधीनगर के सहयोग से तंदुरुस्त बाल प्रतियोगिता 2025 का आयोजन किया गया। 9 फरवरी रविवार को शिव शक्ति भवन में आयोजित इस तंदुरुस्त बाल प्रतियोगिता 2025 में गांधीनगर के जाने माने डॉक्टर अनिल वेद, डॉक्टर अंजना वेद, डॉक्टर हसमुख नायक और डॉक्टर सतीश परमार ने सेवाएं दी, जिनके द्वारा अलग अलग मानदंडों के अनुसार बच्चों का शारीरिक एवं मानसिक परीक्षण किया। उन्होंने बच्चों के शारीरिक और मानसिक विकास को लेकर क्या क्या सावधानियां बरतनी चाहिए, इस पर भी सटीक मार्गदर्शन दिया। इस अवसर पर ब्रह्म कुमारी केंद्र के सेक्टर 28 के प्रभारी आदरणीय कैलाश दीदी जी ने उपस्थित सभी लोगों को आशीर्वाद दिया। उन्होंने अपनी अमृतवाणी में कहा कि बच्चे भगवान का रूप होते हैं। आदरणीय कैलाश दीदी जी ने सभी को प्रसाद रूपी टोली खुशी के प्रतीक के रूप में दी। इस तंदुरुस्त बाल प्रतियोगिता 2025 को 2 खंडों में विभाजित किया गया था, जिसमें ग्रुप ए में 1 से 3 साल में निर्वी प्रशांत दर्जी पहले स्थान पर, ईशानी हिरेन लिबाचिया दूसरे स्थान पर, ध्वनि हर्ष मोदी तीसरे स्थान पर और ग्रुप बी में 3 से 5 साल में ट्विशा कुशल आचार्य पहले स्थान पर, कियान अरशद शेरसिया दूसरे स्थान पर और तृतीय स्थान पर राजनंदिनीबा परमार को विजेता घोषित किया गया। तस्वीरें गांधीनगर द्वारा सर्वेक्षण विजेताओं को पदक, प्रमाण पत्र और उपहार दिए गए, जबकि इस प्रतियोगिता में भाग लेने वाले सभी बच्चों को उपहार और प्रमाण पत्र देकर सम्मानित भी किया गया। कार्यक्रम के अंत में नन्हे मुन्ने बच्चों ने बाल गीतों पर डांस किया। ब्रह्मकुमारी सेक्टर 28 गांधीनगर परिवार और तस्वीरें गांधीनगर के दर्शना जोशी ने इस तंदुरुस्त बाल प्रतियोगिता 2025 को सफल बनाने में समर्थन दिया। पूरे कार्यक्रम का संचालन तस्वीरें गांधीनगर के कश्यप निमावत ने किया था। મારું નામ બીજલ મિસ્ત્રી છે। મારી ડોટરનું નામ શાનવી વિરલ મિસ્ત્રી છે। અહીંયા ફર્સ્ટ ટાઈમ અમે આ પ્રોગ્રામમાં આવ્યા છે અને સાચી જ આ પ્રોગ્રામ બહુ સારો છે અને ડૉક્ટરો દ્વારા ગાઈડન્સ આપવામાં આવે છે કે બાળકો માટે શું જરૂરી છે શું નહીં, તેના વિકાસ માટે શું જરૂરી છે અને સાચી જ આ પ્રોગ્રામ બહુ સારો છે અને ફરીવાર આ પ્રોગ્રામ થાય તો બીજી વાર પાર્ટિસિપેટ જરૂર કરશું અમે। મારું નામ વિરલ મિસ્ત્રી છે। મારા બેબીનું નામ છે શાનવી વિરલ મિસ્ત્રી। આ પ્રોગ્રામમાં અમે પહેલીવાર પાર્ટિસિપેટ કર્યું છે। આ પ્રોગ્રામ પણ આ પહેલીવાર આયોજિત થયું છે અહીંયા સંસ્થા તરફથી। ઘણો સારો છે રિસ્પોન્સ। ઘણા સારા હમણાં ડૉક્ટર તરફથી આપણને પ્રશ્નો પૂછીને ઘણી સારી માહિતી આપવામાં આવી છે, જે માહિતી માટે કદાચ આપણે આટલું વિચારતા ના હોઈએ, જે રૂટીન લાઈફમાં આપણે બિઝી હોઈએ, તો એ અહીંયા આપણને નોલેજ આપવામાં આવે છે, એટલે ઘણો સારો એમનો એક પહેલ છે। બસ દર વર્ષે અથવા તો હું તો કહું છું વર્ષમાં 2 વાર પણ જો આવી રીતે પ્રોગ્રામ થાય તો મેક્સિમમ મા બાપને એનાથી લાભ મળે અને એક અવેરનેસ આવે મા બાપમાં અને બાળકો માટે। જય હિન્દ। ઓમ શાંતિ। મારું નામ પરા વૈષ્ણવ, મારી દીકરીનું નામ છે નિર્વી પ્રશાંત દરજી। આ હરીફાઈમાં આ વખતે અમારો એકદમ નવો અનુભવ છે। પહેલી વાર અમે આમાં ભાગ લીધો છે। ઘણું બધું નવું શીખવા મળ્યું કે બાળકના આપણે બધું ધ્યાન તો રાખતા જ હોઈએ છે, પણ સાથે સાથે આવી સ્પર્ધામાં ભાગ લેવાનું હોય ત્યારે બાળક સાથે સાથે મા બાપને પણ ઘણી તૈયારી કરીને આવવાની હોય છે અને વાતાવરણ બહુ સરસ છે, બાળકોને એનું ધ્યાન સરસ રખાય છે। હેલો, મારું નામ પ્રશાંત દરજી છે। મારું બાળક નિર્વી પ્રશાંત દરજી છે। ફર્સ્ટ ટાઈમ અમે આવો કંઈ એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ અને સારું ઓર્ગેનાઇઝ છે, વાતાવરણ સારું છે અને જેમ પરાએ વાત કરી એવી રીતે અમે ઘણું બધું નવું શીખ્યા છીએ। ઓબ્વિયસલી એઝ અ પેરેન્ટ ફર્સ્ટ ટાઈમ આવું કંઈક અમે એક્સપિરિયન્સ કર્યો છે, તો બહુ સારું છે અને બીજી વખત પણ અમે પાર્ટિસિપેટ કરીશું। થેન્ક યુ। નમસ્તે, હું સંજય પંચાલ, હિતાંશી પંચાલ, મારી દીકરી 1 વર્ષની છે। આજે બ્રહ્મકુમારી સમાજે બહુ ખૂબ સરસ આયોજન કર્યું છે। એક જાગૃતતા ફેલાવવા માટે આ એક આયોજન કર્યું છે એમને। આજે મારી દીકરી 1 વર્ષ થઈ, તેમ છતાં 1 થી 3 વર્ષની એક સ્પર્ધા, 3 થી 5 વર્ષના બાળકો માટે એક બીજી એક સ્પર્ધા છે। સ્વાસ્થ્યને લઈને સ્પર્ધા છે। ડૉક્ટરો અલગ અલગ ટીમ બહુ સારી રીતે અમને એપ્રોચ કરી છે। એક ડૉક્ટરથી અમને ખૂબ સારી વસ્તુ જાણવા મળી કે એમને વેક્સિન વિશે અમને પૂછ્યું, જે અમે અજાણતા હતા એ વસ્તુની, કે બાળકોને વેક્સિન શા માટે આપીએ છીએ। તો આજે અમને પણ ખ્યાલ આવ્યો કે આવી જગ્યાએ આવીને કંઈક નવી જાણ થવા મળે। અમને ક્યાંક એવું થાય કે અમે બધું જાણીએ છીએ, પણ ક્યાંક આવી જગ્યાએ આવું
સરસ આયોજન કર્યું છે બ્રહ્મકુમારીએ, એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આજ રોજ આ સંસ્થામાં બ્રહ્મકુમારી સંસ્થામાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાળ તંદુરસ્તી હરીફાઈ, એ ખૂબ જ સારો અને સમાજ માટે ઉપયોગી છે. અહીંયા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા બાળકોની તપાસ કરવામાં આવે છે, જેનાથી માતા પિતાને પણ બાળકમાં શું રોગ છે અથવા શું એના ડેવલપમેન્ટ માટે કરી શકાય એનું માર્ગદર્શન નામાંકિત ડૉક્ટરો દ્વારા આપવામાં આવે છે. આ કાર્યક્રમ ખૂબ જ સારો છે અને સમાજને ઉપયોગી તેમજ બાળકોના ડેવલપમેન્ટ માટે ખૂબ ઉપયોગી છે. બાળકો માટે આ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એ બાળકના સર્વાંગી વિકાસની સાથે સાથે મેડિકલ ચેકઅપ અને ઇતર પ્રવૃત્તિ, જે રીતે એ લોકોને નાના મોટો ડાન્સ કરાવડાવ્યો, એમને એકબીજાને મળવાનો આનંદ, બાળકોને એક ધાર્મિક જગ્યાએ બહુ સરસ જે આવે એ જગ્યામાં આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને બહુ સરસ રીતે મેનેજ કરવામાં આવ્યું છે, જે ખરેખર બાળકોના માટે બહુ જરૂરી અને ઉપયોગી છે. મારું નામ લલિત કુમાર કાંતિલાલ પરમાર છે. અહીંયા બ્રહ્મકુમારીના સંસ્થામાં આવીને સારું લાગ્યું. ઘણા બધા બાળકો બી સારું એક્ટિવિટ લાગ્યા અને ઘણું સારું ગયું. तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं. लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर.